આખો દાડો મિત્રો પથરા કાપવા ને હાજે આની અમને ધંધે લગાડ્યા. લે પકડ ધંધે લગાડ્યા. આ મસાલા દરવાના. હેલો ફેમિલી, સાંજના વાગી જશે 4:30 ને આપણે ખાવાનું થયું છે તૈયાર. જમવામાં દરવાનો કે પરદેશી કે ગરમ મસાલો, એમાં શું શું આવે દરવાનું? જીરું, ચોળા. હવે ભાવગ્રામે નાખી દેવાના. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં. તો સવારના વાગી જશે 8:30. આપણે મિત્રો હવે કામે જવાનું તૈયાર થઈ જશે. તો ચલો જોઈએ મિત્રો, ફટાફટ કામે જવાનું. 8 વાગી જશે. 8 વાગે આપણે કામે પણ જવાનું હોય. પછી અમારે વેફર બેઠા જોઈ ગયા છે ફોન. વેફર ખાઈ નાખી હતી. ચા પણ નાસ્તો પણ મિત્રો કરી રહ્યા છે. નાસ્તામાં જે મસ્ત ડિશન મેં બનાવ્યા હતા પૌવા, તો થોડા વધ્યા છે તો પડ્યા છે. અમારા છોકરા નાસ્તો કરશે. તો ફાઇનલી મિત્રો સવારના વાગી જશે 8:30 ને અત્યારે આપણે આવી જાય છે કામે. આજે આપણે કામ કરીએ છીએ બીજે ચાલુ, કાલે કરતા તો અહીંયા નથી. આજે આવી જાય છે વેરીમાના મંદિર, લાગે સામે છે વેરીમાનું મંદિર. અને આપણે કરવાનું છે આ સંડાસ બાથરૂમમાં પથ્થરનું કટિંગ કામકાજ કરવાનું છે. આ છે મસ્ત એવો વાળો, બેસ્ટ લોકેશન છે મિત્રો. ઝાડના પોદા પણ છે, મેં ગાડીઓ પડી છે. આ બધી ટાઇલ્સ લગાવવાની થાય છે. તો ફાઇનલી મિત્રો બપોરનો વાગી ગયો છે 1 ને અત્યારે આપણે ઉતરે છે ખાવા કરે, કારણ કે ખાવાનું થઈ ગયું છે ટાઈમ. આજે ખવાનું બનાવ્યું છે દૂષણમાં મેં મસ્ત ફુલીવરનું શાક, ગવાના રોટલા અને બાજુ છે છાશ. તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ, કારણ કે આજે તો કામમાં બહુ થઈ ગયું છે મોડો, એટલે આવ્યા હતા મોડા. તો ચલો મિત્રો ફટાફટ ખાવા. બોલો હોઈ ગયો બેટા. જો દિશુબેન જ્યાં હતા 12 મંદિરને આવતા રહેશે ઘેરે ને. હવે જે મિક્સ કરી રાખતા પાડીને હાજર દર્દ છે. પપુટા મારી કર નહીં પૈસા મેલ ને. આ બાજુ દિશુન મમ્મી છે, મસાલાનું કામકાજ હાથમાં લઈ લીધું છે. દરવાનો કે પરદેશી કે ગરમ મસાલો, એમાં શું શું આવે દરવાનું? જીરું, ચોળા. હવે ભાવગ્રામે નાખી દેવાના. બધું નાખવાનું. અંદર ચોખા, ઘઉં, બાજરી બધું દળી દે. એનો મસાલો કરવાનો. એવું છે એમ? ડાબડી મોટી. તમને ખબર નહીં પડતી કે મસાલામાં શું આવે? ખબર પડતી મને. લવિંગ, ગરમ તજ એવું બધું નાખવાનું ને. હા સારો. તો ફાઇનલી મિત્રો સાંજના વાગી જશે 5:30 ને આપણે અત્યારે જવાનું થઈ જશે ઘરે ટાઈમ. તો આજે આપણે કટિંગ કરી રહ્યા મિત્રો બારી બારણાનું. આ બાજુ અમારે કિશનભાઈ પથરા ઘસી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો સંડાસ બાથરૂમના 4 દરવાજા કાપી નાખ્યા છે. 3 બારીઓ પણ કાપી નાખી છે. 50% જેટલું ગહવાનું કામકાજ પણ પતી ગયું છે. ફાઇનલી મિત્રો સાંજના વાગી જશે 6 અને આપણે અત્યારે ઘરે ગયા હતા કામે ને કરી નાખ્યો છે. આ બાજુમાં દિશુબેન ઊંચા જોઈએ છે ફોન. આ બાજુમાં દિશુમાં મેં ખાવાનું પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. સામે અમારા વિવેકભાઈ પણ રમે છે મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બના રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલમાં જો પહેલી વાર આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હેલો ફેમિલી, સાંજના વાગી જશે 6:30 ને આપણે ખાવાનું થયું છે તૈયાર. જમવામાં દિશુન મમ્મી બનાવે છે મસ્ત ફુલીવરની રીંગણનું શાક, બાજરીના 2 રોટલા, સામે કરી છે દૂધ ગરમ. આ બાજુ આપણે મિત્રો ખાવા બેસી ગયા છે. આ બાજુમાં દિશુન મમ્મી કે નહીં ખાધું તો ખાઈ પૂછ્યા ત્યાં છું. મને તો નહીં લાજી, પણ તો ખાઈ લેવું પડશે. એ વિવેક શું છે બેટા? અમારા દેશુબેનને બહુ ઠંડી લાગે છે. આજ તો મસ્ત જાડી એવી રજાઈ કાઢી છે. આ કોથરાને તો કંઈ ઠંડ લાગે એમ છે નહીં કોઈ દાડો, કારણ કે કાન માત દે ને જાકેટ પહેરી નાખે. શું ટાંટવાય એને? હા ઓર મારે શેર મળતો એટલે મને ખબર કે બહુ સારી છે. આ બાજુ દિશુ છે, આ બાજુ અમારે વેક છે. આ બાજુ દિશુ મમ્મી અમારે ખચડીને ગોદણા પણ નાખી દે છે મિત્રો. તો વાગી જાય છે 7:30. ઠંડીનો માહોલ દાડા દીએ વધતો જાય છે. હા મસાલો દરી નાખવાનો. તો ચલો મિત્રો આપણે ધરવો છે આજ તો મસ્ત એવો મસાલો. આ બાજુમાં દિશુન મમ્મી છે.
આખો દાડો મિત્રો પથરા કાપવા ને હાજે આને અમને ધંધે લગાડ્યા લે પકડ સંધે લગાડે આ મસાલા દળવાના તો મસાલો દળવો જ પડે એમાં શું તમારે દિલ દેવાનું ખાલી મશીન ચાલુ લીલ દેવાનું પણ ના મહેનત નહીં કરવાની હું દળી નાખું પણ મારા કરતા તો તમારો છોકરો ઘણો કારીગર હોય છે એટલે હું નહીં દળતી ઓ કારીગર આજે તો દળવા લાવને મસ્ત મસાલો એ મને વાત આવે ને દળી નાખે ખબર પડશે દળે ફાઇનલી મિત્રો રાત પડી જશે ને એમાં દિશન મમ્મી ફોનમાં ફટા મારે છે દિશન મમ્મી આપણે પણ વેકેશન તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો ચેનલમાં પહેલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સામે છે અમારા વિવેકભાઈ દિશુબેનના ઢોબલા જે મસ્ત હોતા છે ઊંચા ચડીને બેસી ગયા છે તો મળશો મિત્રો નેક્સ્ટ વિડીયો સંગાથે આજ માટે આટલું જ બાય બાય